टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બાબા સાહેબ આંબેડકર ઉપરના નિવેદનને લઈને વિરોધ થયો। ગુજરાત યુનિવર્સિટી 4 રસ્તા પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે। અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા। કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। तो आपने दृश्यों बतावी रह्या छीए यूनिवर्सिटी विस्तारना दृश्यों के ज्यां एनएसयूआईना कार्यकर्ताओ एकठा थया हता अने तेमणे गृहमंत्री अमित शाहना निवेदननो विरोध कर्यो हतो। जो के पोलीसनो पण चुस्त बंदोबस्त जोवा मळ्यो अने जे कार्यकर्ताओ विरोध करी रह्या हता एनएसयूआईना तेमनो विरोध અહીં બંધ કરાવવામાં આવ્યો અને તેમની અટકાયતના પગલાં ભરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો આ એ સમયના દ્રશ્યો। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની બહાર હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે અને કેટલાક બેનર્સ સાથે તેમણે વિરોધ નોંધાવ્યો હતો। સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા। ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। જામનગરના દ્રશ્યો પણ આપને બતાવ્યા હતા અને અમદાવાદમાં પણ હવે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બાબા સાહેબ આંબેડકર પરના નિવેદનને લઈ અને વિરોધ થઈ રહ્યો છે। એક તરફ આ નિવેદન બાદ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે, તેમ છતાં વિરોધ યથાવત છે। આંબેડકરના લીધે જે વિવાદ જે થયો છે અમિત શાહનો, તેને લઈને અત્યારે એનએસયુઆઈ દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે પોલીસ દ્વારા જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેને લઈ જવામાં આવી રહ્યા છે। અહીંયા પાછળ પણ જેટલા પણ છે બધા જ લોકોને અત્યારે અહીંયા ઉપાડવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે। ચોક્કસથી અત્યારે જે પ્રમાણે મહત્વનું છે કે અત્યારે ચાલી રહ્યું છે, અત્યારે જે પ્રમાણે હાલમાં ડિટેન કરવામાં આવી રહ્યા છે દરેક કાર્યકર્તાઓને એક બાદ એક ડિટેન કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા। જે પ્રમાણે અહીંયા વિરોધ કરવામાં આવ્યો હતો અને વાત કરવામાં આવી હતી કે યુનિવર્સિટીનો જે રોડ છે તે પ્રમાણે અહીંયા શેની માટે આવ્યા હતા ભાઈબંધ, શેની માટે આવ્યા હતા? શું કહે છે પોલીસ? શું કહે પોલીસ અમને કઈ પકડીને લઈ જાય? ચોક્કસથી અત્યારે જે પ્રમાણે તમે જોઈ શકો છો હાલમાં પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે, જે એનએસયુના કાર્યકર્તાઓ છે તેને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। અને જે પ્રમાણે આંબેડકર ઉપર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી, જે પ્રમાણેના આક્ષેપો અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યા છે, જે 2 દિવસ પહેલાં અમિત શાહ દ્વારા આ સમગ્ર વાત કરીએ કે વિવાદિત જે થયું હતું તેના લીધે એનએસયુઆઈ દ્વારા અત્યારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમે હાલમાં જોઈ શકો છો ઉપરના ભાગે પણ પોલીસ દ્વારા અત્યારે જે પ્રમાણે અહીંયા વિરોધ ચાલી રહ્યો છે, એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે પણ દેશના ગૃહમંત્રી અમિત શાહે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે, આ અપમાન 142 કરોડ દેશવાસીઓનું અપમાન છે। ત્યારે અમે માંગ કરીએ છીએ કે અમિત શાહ રાજીનામું આપે અને જાહેરમાં માફી માંગે। ચોક્કસથી અત્યારે જે પ્રમાણે જે કાર્યકર્તાઓ છે અહીંયા હાલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જોવા મળી રહ્યા છે અને પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને અત્યારે ડિટેન કરવામાં આવી રહ્યા છે। એનએસયુના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શનનો દેખાવો કરવામાં આવ્યો હતો। અમિત શાહ માફી માંગે જે તેમણે ટિપ્પણી કરેલી છે તેના બદલ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા વિવાદિત છે ગૃહમંત્રી અમિત શાહે માફી માંગવી પડશે। એનએસયુઆઈ જિંદાબાદ। ચોક્કસથી અત્યારે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને જે એનએસયુના કાર્યકર્તાઓ છે તેમને અત્યારે પોલીસ દ્વારા જે ડિટેન કરવામાં આવી રહ્યા છે, તેમની એવી માંગ છે કે અમિત શાહ દ્વારા માફી માંગવામાં આવે જે પણ આ ટિપ્પણી થઈ છે તેને લઈને। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।